નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે ગુજરાતીના પાઠ નંબર 8 લીલાછમ ખેતરનો રખેવાળ એના વિશે આપણે જોઈશું. આમાંથી જે પરીક્ષામાં પૂછાઈ શકે છે એવા પ્રશ્નો વિશે આપણે જોઈશું આજે. તો પહેલો પ્રશ્ન છે, કોઈ પણ સમયે ફરવા લઈ જાય તેવું વિમાન. કોઈ પણ સમયમાં આપણે ફરવા જવું હોય તો એવું કયું વિમાન હોય જે આપણને ગમે તે સમયમાં લઈ જઈ શકે, કે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં જે જગ્યાએ આપણે જવું હોય એ સમયમાં આપણે લઈ જાય? તો એમાં આવશે ઓપ્શન એ, ટાઈમ શટલ. પહેલો ઓપ્શન આવશે. બીજો પ્રશ્ન છે, ગાઈડ નજીકના અર્થવાળો શબ્દ કયો? જે ગાઈડ શબ્દ છે એના જેવો ને જેવો નજીકનો અર્થવાળો શબ્દ કયો છે? તો ઓપ્શન સી, માર્ગદર્શક. ત્રીજો પ્રશ્ન છે, રૂઆબ જમાવવો. આ લખ્યું છે રૂઆબ જમાવવા માટે સૌથી નજીકનો શબ્દ કયો છે? આ ચારે જે વિકલ્પ આપ્યા છે એ ચારે સાચા જ છે, પણ સૌથી વધુ સાચો કયો છે? તો એમાં આવશે એ, રોપ જમાવવો કે રોપ મારવો. પ્રોગ્રામ ઓફિસર એટલે શું? પ્રોગ્રામ ઓફિસર એટલે કે કાર્યક્રમ અધિકારી. કોઈ પણ કાર્યક્રમ હોય એના અધિકારીને પ્રોગ્રામ ઓફિસર કહેવાય. પાંચમો પ્રશ્ન છે, આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. વાક્યમાંથી સર્વનામ શોધવાનું છે. સર્વનામ છે આપણે, પહેલું જ, ઓપ્શન એ. છઠ્ઠો પ્રશ્ન છે, તારા બધા જ જવાબ સાચા છે, કે તારા બધા જ જવાબ સાચા છે, ખાલી જગ્યા. તો અહીં આવશે ખરેખર. તારા બધા જ જવાબ સાચા છે, ખરેખર, આમ પ્રશ્ન પૂછ્યો છે એટલે ખરેખર આવશે. સાતમો પ્રશ્ન છે, મીરાને ખૂબ શરદી થઈ ગઈ છે તેથી તેને વારંવાર છીંકો આવે છે. શરદી થઈ ગઈ છે એટલે વારંવાર છીંકો આવે છે. આઠમો પ્રશ્ન છે, મારે સ્કેચ પેન નથી, માટે નીચેનામાંથી વાક્ય કયું સાચું છે? સ્કેચ પેન એટલે આપણે જે કલર હોય છે, તો માર્કર હોય છે ચિત્ર દોરવા માટેની, એ પેન. તો કે મારી પાસે સ્કેચ પેન નથી, ઓપ્શન એ આવશે. નવમો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું વાક્ય બહુવચન નથી? અહીં નથી પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષામાં ઘણા લોકો ઉતાવળ કરતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવે છે, તો એ નથી પૂછ્યું છે. તો મેં જામફળ ખાધું એ બહુવચન નથી, એ એક વચન છે. બહુવચન હોત તો કે મેં જામફળ ખાધા, એવું હોય. દસમો પ્રશ્ન છે, ગર્જના કરતું પ્રાણી નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? ખોટો પૂછ્યું છે. તો શિયાળ એ ગર્જના કરતું નથી. ચાડિયો શબ્દનો અર્થ. ચાડિયો કોને કહેવાય? આપણે ખેતરમાં ઉભો કરીએ છીએ ચાડિયો, એની એ વાત છે. ચુગલી કરનાર એને ચાડિયો કહેવાય. ચાડિયો કોને ચોર કહે છે? ખેતરમાં આપણે ઉભો કર્યો હોય છે ચાડિયો, એ કોને ચોર કહેતો હોય છે? એ પક્ષીઓને ચોર કહેતો હોય છે. કેમ કે પક્ષીઓ ચોરી કરવા માટે આવે છે, દાણા ખાવા માટે આવે છે, એટલે ચાડિયાને ચોર લાગે છે, એટલે પક્ષીઓને ચોર કહે છે. 13મો પ્રશ્ન છે, જો ખેડૂત આવશે તો પક્ષીઓને શેનાથી મારશે? ગોફણથી મારશે. ગોફણ આવે એક પક્ષીઓને ઉડાડવા માટેનું, એમાં પથ્થર ભરીને ફેંકવાનું હોય છે, એટલે પક્ષીઓ જે અનાજ ખાતા હોય છે, પાકમાં નુકસાન કરતા હોય છે, તે ઉડી જાય. 14મો પ્રશ્ન છે, શાળામાં પહેલા સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન. તો અહીં આવશે પછી, ઓપ્શન બી. 15મો પ્રશ્ન છે, જો રાધાને કામ સોંપશો તો સરસ રીતે પૂરું થશે. અહીં તો આવશે. 16મો પ્રશ્ન છે, અહીં કચરો છે એટલે ત્યાં ઓટલે બેસવું પડશે. આપણે જે જગ્યાએ બેસવાનું છે, અહીં કચરો છે એટલે ત્યાં બેસવું પડશે, એટલે આવશે ત્યાં. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પાઠ નંબર 8 લીલાછમ ખેતરનું રખેવાળ. જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે આપણે જોયા, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવા જ અવનવા વિડીયો માટે તમે આપણી આ ચેનલને
સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો.